હેલો ફ્રેન્ડ, કેમ છો બધા તમે? તો સ્વાગત છે તમારું નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં આપણે શીખવાના છે કે આપણે જ્યારે સીવણ ક્લાસમાં જઈએ તો સૌથી પહેલા આપણે શું કરવાનું હોય છે. તો સીવણ ક્લાસમાં જઈએ ત્યારે આપણે સૌથી પહેલા ડાયરી બુક બનાવવાની હોય છે. તો આજના વિડીયોમાં હું તમને ડાયરી બુક બતાવવાની છું. તો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નહીં કર્યું હોય તો યાદ કરીને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો હું તમને ડાયરી બુક બતાવું છું. તો આગળ વિડીયોમાં તમે એન્ડ સુધી બન્યા રહેજો. ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે સ્ટાર્ટ કરીએ. તો મેં આ ડાયરી બુક લીધી છે જે મારી છે. તો સૌથી પહેલા આપણે શું લખવાનું હોય છે ડાયરી બુકમાં? જે પહેલી રીત હોય છે સાદા આંકડાની પદ્ધતિ, એ આપણે સૌથી પહેલા લખવાની હોય છે. પછી જે બીજી રીત છે આંકડાની પદ્ધતિ, એ પણ લખવાની હોય છે. એ અડધા આંકડાની છે. તો બધાની રીત અલગ અલગ હોય છે શીખવાની. આપણે કોઈ પણ જગ્યાએ જઈએ તો એ પોતપોતાની રીતે જ શીખવે છે. બધા અલગ અલગ જ શીખવે છે. કોઈ જગ્યાએ પણ એમ બધું સરખી રીત શીખવતા નથી. એટલા માટે આપણે કોઈ પણ જગ્યાએ જઈએ તો બધે અલગ અલગ શીખવે છે. બધા પોતપોતાની રીતે અલગ શીખવે છે. કોઈ ઇંચની પદ્ધતિમાં શીખવે છે અને કોઈ સેન્ટીમીટરની પદ્ધતિમાં પણ શીખવે છે. અને આ ત્રીજી રીત છે જે પોણા આંકડાની પદ્ધતિ છે. અને આ છે મેજર ટેપની ભાષા. જેમ કે આપણે મેજર ટેપને બોલવાની રીત અને એની ભાષા છે. જેમાં બધું લખ્યું છે. મેજર ટેપને લખવાની રીત, એની બોલવાની રીત. અને આપણે મેજર ટેપમાં આ જે રીતે પોઈન્ટ મારેલા હોય છે, 2 કાપા, આ અઢીનો અને આ દોઢનો, આ અડધો અને આ પોણાનો, એ રીતે જે સેમ રીતે આવે એ જ રીતે મેજર ટેપમાં એ રીતે જ બધું લખેલું છે. 1.25, 1.5 અને પોણો. 1 કાપો મીન્સ એટલે કે 1.25 થાય. 2 કાપા હોય તો 1.5 થાય અને 3 કાપા હોય તો પોણા 2 ઇંચ જેટલા થાય છે. એ રીતે મેજર ટેપને સમજવાની રીત લખી છે. આ મેં લાસ્ટ સુધી લખી છે, 100 સુધીની. આટલા પેજ ભરાયા છે લખતા આટલી લખી છે. આ અહીંયા સુધીની આ મેજર ટેપની બોલવાની રીત છે. પછી આપણે શું લખવાનું આવે છે? પછી આપણે થેલીનું લખવાનું આવે છે. તો એક સાઈડથી આપણે એનું માપ લખવાનું હોય છે અને બીજી સાઈડથી આપણે ડ્રો કરવાનું હોય છે. એનો ડેમો દોરવાનો હોય છે. તે મેં આ ડેમો દોર્યો છે અને આ મેં થેલીનું માપ લખ્યું છે. પછી શું આવશે? પછી આવે છે સાદું ફ્રોક. સાદું ફ્રોકમાં આ બાજુની સાઈડથી આપણે ડ્રો કરવાનું છે અને આ બાજુની સાઈડથી એની પદ્ધતિ લખવાની છે. સ્ટેપ બાય સ્ટેપ બધી પદ્ધતિ લખી છે મેં. આ ઉપરનું કોટીનું છે, આ નીચેનું છે જે ચપટીવાળો ભાગ છે સિમ્પલ, અને આ બાયનું કર્યું છે. એના પછી આવે છે સાદો પંજાબી ડ્રેસ. એ પંજાબી ડ્રેસનું અહીંયા માપ લખ્યું છે. જે આપણે સ્કેલ માપ વાપરતા હોય છે, જેના મદદથી આપણે આ ડાયોગ્રામ દોરતા હોય છે, તેનું સેમ માપ લખ્યું છે અને તેનાથી આ દોર્યું છે. અને આ બાજુની સાઈડ એની પદ્ધતિ લખેલી છે. પછી અમ્બ્રેલા ફ્રોક છે. અમ્બ્રેલા ફ્રોકની પણ બધી જ અહીંયા પદ્ધતિ લખેલી છે. બાયની પણ લખેલી છે. આ બાય છે અને આ એનું ઉપરનું કોટીનો ભાગ છે. અને અમ્બ્રેલાનો જે ઘેર આવે એ મેં પાછળના પેજ પર દોર્યું છે. જોઈ શકો છો તમે. આ એનો ઘેરની રીત અને એના કોલરની રીત પણ લખી છે બંને. પછી આ મીડી ફ્રોકનું લખેલું છે, એ બીજી નોટમાં છે. પછી આવે છે આ પંજાબી સલવાર. આ પંજાબી સલવારનું મેં આ બાજુની સાઈડથી ડાયોગ્રામ દોર્યો છે. આ પંજાબી સલવારનો આ બાજુથી ડાયોગ્રામ દોર્યો છે અને આ બાજુ સાઈડ એની પદ્ધતિ લખેલી છે. સ્ટેપ બાય સ્ટેપ બધી પદ્ધતિ લખેલી છે. પછી આવે છે પંજાબી સલવાર ચપટીવાળો. પંજાબી સલવાર ચપટીવાળો, એની આ બાજુની સાઈડ બધી પદ્ધતિ લખેલી છે. 0 થી 1ની લંબાઈમાં કેટલા ઇંચ ઉમેરવાના અને નેફામાં કેટલા ઉમેરવાના, કેટલી સીટનો કયો ભાગ કરવો, બધું જ લખેલું છે. અને આ બાજુની સાઈડથી દોરેલું છે એનો ડાયોગ્રામ. પછી આ બાયનું કરેલું છે, બાયનું લખેલું છે. પછી જે આપણે ચોળીદાર ઇજાર જે છે, ફિટ ઇજાર એક ટાઈપના, જે પહેલાં ઘણા સીવડાવતા હતા. અત્યારે કોઈ એવું સીવડાવતું નથી, પણ મેં ડાયોગ્રામમાં લખેલું છે અને દોરેલું પણ છે.
પછી જે લખેલું છે એ બ્લાઉઝનું લખેલું છે. આ બ્લાઉઝ માટેનું બધું લખેલું છે, છાતીના માપ અને આ નીચે માપ લખેલા છે. ગળાનું, છાતીનો કયો ભાગ કરવાનો, શોલ્ડરનું બધું જ લખેલું છે આ બાજુની સાઈડ. અને આ બાજુની સાઈડથી એક સાઈડથી માપ જ લખેલા છે, લંબાઈ, છાતી, કમર, શોલ્ડર, બાંય લંબાઈ, બાંય ગાળો, બાંય પહોળાઈ એ બધું જ મેં લખેલું છે. બ્લાઉઝની લંબાઈ કેટલી હોય તો છાતી કેટલી આવે, કમર કેટલી આવે, એનું શોલ્ડર કેટલું હોય એ મેં બધી જ વસ્તુ લખેલી છે. આ તમે જોઈ શકો છો માપમાં. પછી આ સાદી બ્લાઉઝનું છે. આ એનો ડાયોગ્રામ છે, જે 3 ટ્રક્સવાળી આવે છે. આ એનું સાદી બ્લાઉઝમાં બધું લખ્યું છે મેં, પદ્ધતિ એની એક સાઈડથી બાંયની, અને જે આપણા બ્લાઉઝની હોય છે એ પણ લખી છે ઉપર. જેવું કે ટક્સવાળી બ્લાઉઝ સરખી જ કટિંગ સરખું જ થતું હોય, પણ એમાં 1 ટક્સવાળી આવે છે, 3 ટક્સવાળી આવે, 4 ટક્સવાળી આવે છે. બધી જાત જાતની અલગ અલગ બ્લાઉઝ આવે છે, પણ એનું કટિંગ એક જ સેમ જ આવે છે. પછી કટોરીવાળી બ્લાઉઝ છે. આ કટોરીવાળીનો ડાયોગ્રામ છે. આ એની પદ્ધતિ લખી છે આ બાજુની સાઈડથી. આ પણ કટોરીવાળી બ્લાઉઝ છે. આ એનો જે કટોરીવાળી બ્લાઉઝ છે, આ એનો પાછળનો ભાગ છે. જેમાં આપણે કટોરીવાળી બ્લાઉઝમાં કટોરીમાં બધા જ પાર્ટ આપણે અલગ અલગ કાઢવાનું હોય છે. પછી આ સિમ્પલ જે ગોળ ગળાની સાદી બ્લાઉઝ હોય છે એનો ડાયોગ્રામ છે. બાયનો છે, આગળનો ભાગ છે, પાછળનો ભાગ છે, અને આ બાજુ એની પદ્ધતિ લખેલી છે. આ પાછળ પણ લખેલું છે. પછી આ જે આપણે અત્યારે તો પેન્ટની ફેશન ચાલે છે, એટલા માટે આ પેન્ટનું મેં જાતે લખ્યું છે. મેં જાતે એનો ડાયોગ્રામ બનાવ્યો છે, અને આ પદ્ધતિ મેં જાતે લખી છે પેન્ટની. અને આ પ્લાઝોનું છે. આ પ્લાઝોનો ડાયોગ્રામ છે, અને આ પ્લાઝોની પદ્ધતિ છે. અફઘાની સલવારનું છે. આ પણ મેં જાતે જ ડાયોગ્રામ દોર્યો છે એનો, અને આ પદ્ધતિ પણ મેં જાતે જ લખી છે. બસ મારી ડાયરીમાં આટલું જ છે. તો ફ્રેન્ડ્સ, તમને મારી ડાયરી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. તો તમને મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. આ મારી સૌથી પહેલાંની ડાયરી છે, એમાં બધું જ લખ્યું છે. તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરી હોય તો સબસ્ક્રાઈબ યાદ કરીને કરી દેજો. લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. તો હવે આપણે બીજા વિડીયોમાં મળશું. તો આજના વિડીયોમાં બસ આટલું જ. તો ચાલો આગળ બીજા વિડીયોમાં મળશું.